પહેલા જ જણાવી દઉં તો ઘણા આ બ્લોગ જોશે એટલે ઘણા બધાને તો એમ જ થશે કે સુરેશભાઈ મને કહેવા માંગે છે, પણ દુનિયા આપણને શું કે ને એ આપણે યુટ્યુબમાં આવ્યા પછી આપણે એ જોવાનું નથી. પણ જો તમને શીખ્યા પછી જો શરમ લાગતી હોય અને બીજાને કહેવાથી ઊભા રહી જતા હોય તો યુટ્યુબમાં ખાસ વિનંતી છે આવતા નહીં, કારણ કે મેં કેવા સંઘર્ષ કર્યા છે અને જીવનમાં કેવા માણસની મુશ્કેલીઓ અને કેવા માણસનો સામનો કરવો પડે છે. એને મને કીધેલું જ્યારે હું યુટ્યુબમાં આવ્યા ને એ કે તમારું ભલે 1 વર્ષ બગડી જાય, એ હીરા કહે છે, હું હીરા ઘસું. તમે કે યુટ્યુબમાં વધારે મહેનત કરો, હું હીરા ગહીને હું ઘર આંકીશ. તમે જો સમયે મહેનત ન કરો તો તમને યુટ્યુબ સપોર્ટ કરે નહીં. 45 થી 50મો વિડીયો હતો મને યાદ છે, અને જ્યારે હું લગ્નમાં ગયો ને તો મને પણ એમ કીધું મારે આ યુટ્યુબની અંદર કામ કરવું નથી. યુટ્યુબમાં આવવું હોય તો કૂદકો મારજો, શરમ કાઢજો. યુટ્યુબની અંદર કામ કરવું હોય તો રાત અને દી જોયા વગર કામ કરવાનું. જોકે શરૂઆતમાં તમારે બહુ મહેનત કરવી પડે છે, શરૂઆતમાં તમને એટલું બધું આવડતું એટલે વારે લાગે, કંટાળો આવે, પણ એક મકસદ યાદ રાખીને બેહવાનું, મારે આની અંદર કામ કરવું છે, મારે આમાં શીખવું છે. તો તમે જરૂર એક દિવસ યુટ્યુબરની સ્થાને પહોંચી જશો. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? તો અમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગ સાથે, એક નવા વિંજન સાથે બધાને જય માતાજી, જય ગુરુદેવ મિત્રો. અને ખાસ હું તમને પહેલાં જ જણાવી દઉં તો ઘણા આ બ્લોગ જોશે એટલે ઘણા બધાને તો એમ જ થશે કે સુરેશભાઈ મને કહેવા માગે છે, પણ હું તમને ખાસ પહેલેથી જ કહી દઉં છું, હું તમને કાંઈ કહેવા માગતો નથી. જે કહેવાય ને આની અંદર જે મેં સમયગાળો પસાર કર્યો છે, હું એની અંદરથી કેવી રીતનો બહાર નીકળ્યો છું, યુટ્યુબ જે મારા અંદર બની ગયેલા દિવસો છે હું બહાર કાઢવા માગું છું અને ઘણા બધા યુટ્યુબરોને શેર કરવા માગું છું, જેથી કરીને આમાં યુટ્યુબમાં વિડીયો બનાવતા હોય એમને તકલીફ ન આવે, અને તકલીફ આવતી હોય તો એ એમનો સામનો કરી શકે. મેં સામનો કર્યો છે એવો એ પણ સામનો કરી શકે એવો મારો પ્રયાસ છે. તો આજનો ટોપિક કંઈક મારે નવા અલગ અંદાજથી દેવાનો છે, અને ઘણા યુટ્યુબરોને ખાસ જોઈજો, કારણ કે મેં કેવા સંઘર્ષ કર્યા છે અને જીવનમાં કેવા માણસની મુશ્કેલીઓ અને કેવા માણસનો સામનો કરવો પડે છે. તો તમે આ જ વિડીયોમાં જોઈજો, અને ખાસ તમે વિડીયો બનાવતા હો તો વિડીયો બનાવવાનું બંધ નહીં કરી દેતા. ભાઈ કેવી સંઘર્ષ અને કેવી મહેનત કરવી પડે છે તો તમને હું આ વિડીયોમાં કહેવાનું છું, તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તમને બધાને એમ થઈ છે કે સુરેશભાઈ ટાઇટલ આપ્યું એટલે માણસને કંઈક સંભળાવી દેવાનું, એવું બધું તમને બધું લાગતું છે, પણ કાંઈ મારો મકસદ એવો નથી કે મારે એમને સંભળાવવું. મારે એક જીવનની અંદર એવી સંઘર્ષ ગાથા આપણે કરી છે, તો એની અંદરથી આપણે કેમ પસાર થયા છીએ, અને જેથી કરીને મારા બ્લોગના જોઈ, આ બ્લોગ જોઈ ઘણા બધા એવા યુટ્યુબર છે કે શરમના લીધે બંધ કરી દેશે, કોકના કીધે બંધ કરી દેશે. તો યાર એ તમારી મોટી જબરી ભૂલ છે, બંધ કરતા નહીં. દુનિયા આપણને શું કે ને એ આપણે યુટ્યુબમાં આવ્યા પછી આપણે એ જોવાનું નથી વાત. કારણ તમે યાદ રાખજો, ખાસ જીવનમાં આ પહેલો ટોપિક છે, ઉતારે રાખો. જો તમારે બ્લોગ યુટ્યુબની અંદર આવવું છે, તમારે બ્લોગ બનાવવા છે, ઘણા એમ કહેતા મારે બ્લોગ બનાવવા છે, શરમ લાગે છે, તો ખાસ રિક્વેસ્ટ કરું છું યુટ્યુબમાં ન આવતા. જો તમને શરમ હોય ને તો યુટ્યુબમાં ન આવતા. આ યુટ્યુબની અંદર આવવા માટે પહેલાં શીખવું પડે, જીવનમાં જરૂરી છે. શરમ પહેલાં શરૂઆતમાં લાગતી હોય, શીખવું પડે બધું, કારણ કે શીખ્યા વગરનું કાંઈ વસ્તુ મળતી નથી. પણ જો તમને શીખ્યા પછી જો શરમ લાગતી હોય અને બીજાને કહેવાથી ઊભા રહી જતા હોય તો યુટ્યુબમાં ખાસ વિનંતી છે આવતા નહીં. આની અંદર તમે કામ નહીં કરી શકો. આ પહેલો ટોપિક તમને આપું છું, જો યુટ્યુબમાં આવવું હોય તો શરમ કાઢી નાખજો, બરોબર ને? બરાબર. અમને પેલા લાગતી કા એમે બનાવ્યો હતો, શરમ લાગતી પહેલા મેં જ કર્યો હતો, સ્ટાર્ટ એને કર્યો હતો, શરમ લાગતી. જો કે આપણને શરમ હે નહીં હોય કે ભાઈ આપણે આપણા આજુબાજુવાળા બધા આપણને કહેતા હોય કે ભાઈ આ વિડીયો બનાવે છે, આમ આપણા કોઈક આપણા માતા પિતાને કહેતા હોય કે તમારા છોકરા રખડું થઈ ગયા છે, આમ તેમ હવે ધંધો કરતા નથી, જ્યાં હોય ત્યાં વિડીયો બનાવે છે. ઘણા બધા આપણા વડીલોને કહેતા હોય, પણ કાંઈ વાંધો નહીં, એ કહેતા હોય તો આપણે હસી મજાકમાં દાંત કાઢી લેવાના. જ્યારે એની અંદર આવો ને કાંઈ વાંધો નહીં, આપણે આપણું કામ કર્યા રાખવાનું. આપણે શું કરવું છે, આપણે એક જ આપણા મકસદ ઉપર રહેવાનું છે, આપણે શું કરવું છે, તો તમે યુટ્યુબની અંદર આગળ આવી શકશો. નકર આ યુટ્યુબ વસ્તુની અંદર તમે આગળ આવી શકશો નહીં. ગામમાં નીકળવી તો કે બધાય, જો ભાઈ ગામમાં આપણે નીકળતા હોય તો બધા કહેતા હોય કે જો આ વિડીયા બનાવ, કોકનો મકસદ સારો હોય
અને આપણને સપોર્ટ કરતો હોય. અને ખાસ હા, બીજો પોઈન્ટ એ છે કે ગામનો કોઈ પણ વ્યક્તિ હોય અથવા લગ્ન પ્રસંગમાં તમે કાંઈ પણ જગ્યાએ ગયા હો અને કોઈ તમને જો એમ કહેતો હોય કે ભાઈ મને બ્લોગમાં ન લેતો, તો એની પ્રાઇવેટ વસ્તુ છે, ખાસ વિનંતી ન લેતા. એકલા બ્લોગ બનાવજો, મૂંઝાતા નહીં. એકલા બ્લોગ પણ તમને યુટ્યુબ સપોર્ટ કરશે. આ વિડીયો હાલશે કે નહીં હાલે એવું તમારે જરાય બિલકુલ વિચારવાનું નહીં. વિચાર્યા વગરનો એ વ્યક્તિને કાપ્યા વગરનો બીજા વ્યક્તિને આવું છે ને બિલકુલ 2 ધડક એમને લઈ લો, આપણી ચેનલમાં એમને લઈ લો અને એ આપણી ચેનલને સપોર્ટ અને સાહસ એ વ્યક્તિ આપણને કરાવશે. કોઈ પણ વ્યક્તિને જો જુસ્સો એવો હોય કે આ વ્યક્તિને મારે સપોર્ટ કરો, કારણ કે ઘણા અંદરથી વ્યક્તિ આપણા માટે એવા હોય છે, બધા વ્યક્તિ બુરા નથી હોતા. આપણી માટે 90% વ્યક્તિ સારા હોય છે અને 10% ખરાબ હોય છે. જે કે તમે સારું કરશો ને તો એ 10% ખરાબ વિચારવાના જ છે. એટલે આ મકસદ તમારે મગજમાં યાદ રાખવાનો છે. હું તો આ બધું પસાર કરી ચૂક્યો છું, એટલે હું તમને આ બધું શેર કરું છું. તો ભાઈ તમે વ્લોગ બનાવતા હોય તો ખાસ એટલો આગ્રહ રાખજો કે 10%ના કહેવાથી તમે ઊભા નહીં રહી જતા. તમે અધવશ્ય પહોંચ્યા હોય ને, કહેવાય ને 2માં પગ રાખવાથી મરી જાય છે. એટલે એક લક્ષ્ય લઈને બેહાય કે ભાઈ હાલો મારે બ્લોગમાં કામ કરવું જ છે, દુનિયા શું કે મારે જોવું નથી, તો તમે આગળ આવી શકશો. બાકી આની અંદર આગળ અવાય એવું છે અને છોકરી બહાર જાય તો બધા કે હા, છોકરી ખાસ સ્કૂલમાં ભણવા જતા હોય તો છોકરીને ગામમાંથી કહેતા, જો કે કોઈ મારા ગામનાનો મકસદ મારા ગામ છે ને, અત્યારે તો હું એમ કહું મારા ગામ અત્યારે 100% સારું કહેવાય કે ગામે મને ફૂલ સપોર્ટ આપ્યો છે. અને ગામમાં જો કે મારો કોઈ દિવસ કોઈએ ખરાબ નથી વિચાર્યું. અંતરાત્માથી જે એને પછી વિચાર કરતા હોય, બાકી આપણા મોઢે કોઈએ કંઈ ખરાબ કીધું નથી. કારણ કે આપણે બોલાવતા એ રીતના અને સપોર્ટ મારા ગામના ખૂબ જ આપ્યો છે. તો ગામના તો પહેલાં તો દિલથી આભાર કહેવાય. નકર તો ઘણા ગામડામાં એવું હોય કે ગામડાના વ્લોગ બનાવતો હોય ને તો માણસો કેવી કેવી વાતો કરતા હોય. તો હું મારા ગામને તો હું દિલથી કહી શકું કે મારું ગામ અત્યારે ફૂલ સપોર્ટ આપે છે અને કામ સારું કરે છે. જોકે 10% એવા હોય તો એ એની મકસદ પ્રમાણે વિચારતા હોય, એ એનું કામ છે. પણ મેં હું પહેલાં તમને કહી દીધું ટાઇટલ આપ્યા પહેલાં કે ભાઈ 10% વિચારે એની સામે આપણે જોવાનું નથી. આપણને કોણ સપોર્ટ કરે છે અને આપણે આપણું ગૂગલની અંદર આપણું યુટ્યુબ શું કહે છે એમાં આપણે કામ કરવાનું છે. બાકી જો તમે ઊભા રહી ગયા તો યુટ્યુબની અંદર તમે કામ કરી શકશો નહીં. ને ઘણા યુટ્યુબરો અત્યારે મહેનત કરે છે, આપણે બધાએ જોતા જ હોય, પણ એની અંદર આપણે લગાતાર મહેનત કરવી પડે છે. અને બીજો ટૉપિક મિત્રો એવો છે ખાસ કે આની અંદર તમારે જો વ્યૂ લાવવા માટે ઘણા ટ્રેન્ડિંગ ટૉપિક ગોતવા પડે છે કે ભાઈ આપણે એવો કાંઈક પરબનું હોય, માનો કે હમણાં અમારે શેત્રુંજયનો પાલનો મેળો હતો, જગપીરનો મેળો, બ્લોગના એ બધા ટ્રેન્ડિંગના વિડીયો હતા. તો એ કોઈ પણ સંજોગે આપણે બનાવવા જવા પડે અને મહેનત કરવી પડે. કદાચ ત્યાં ગયા હોય હાંસ પડી ગઈ તો રાતે આપણે અપલોડ કરવો પડે. જોકે એની અંદર કેટલી મહેનત લાગતી હોય ને આ બનાવતા એમને ખબર હોય, પણ ઘણા વ્યક્તિ ટોપિક નથી પકડી શકતા. જોકે થોડુંક દુઃખ લાગે અને થોડુંક આઘું લાગે ને એવું બધું થતું હોય, સમય આપણો બગડતો હોય. પણ યુટ્યુબમાં મહેનત કરવા માટે યાર આપણી ચેનલને ગ્રો કરાવવા માટે થોડાક ટોપિક તો એમને દેવા પડે, બરોબર ને? અને મહેનત તો આપણે એટલી બધી આપણે કરતા હોય કે કોઈ પણ સંજોગે પણ થોડા ખાટું જો મિત્રો ઊભું રહી જતું હોય તો એ કામ ન કરતા. કારણ કે 1 વર્ષ તમે કદાચ બગાડો, ટ્રેન્ડિંગ ટોપિક લ્યો થોડાક, તો તમારી ચેનલ જરૂર ગ્રો થવામાં કોઈ વાર નહીં લાગે. અને ટોપિક એવા લેવાના કે આ બધા જે આવે ને પરબના એ ટોપિક લેવા. કારણ કે ઘણા બધા એવા છે ને કે આપણે ફેમિલી બ્લોગની કેટેગરી હોય અને એનું જે બધું કે ફેરફાર કરી નાખે. બ્લોગનું ન હાલતું હોય તો બીજું બધું આડાવડું બધું નાખવા મળે, નહીં નાખતા. યુટ્યુબ છે ને એક અલ્ગોરિઝમ છે, તમને સપોર્ટ નહીં કરે તે વિડીયો તમારો કદાચ હાલી જાય પણ બીજા વિડીયો તમારા નહીં હાલે. એટલે એવું નહીં નાખતા. તમારે ફેમિલી બ્લોગનું ચાલુ રાખજો. કારણ કે થોડા બધાએ કટકી લઈને નાખવાનું છે. ઘણા ખરા તો એવું કરતા હોય કે ભાઈ હાલો માતાજીનો માંડવો છે તો આખો માતાજીનો માંડવો નાખી દે. તો એ કદાચ એક વિડીયો હાલે પણ વાહે તમે ફેમિલી બ્લોગના બીજા તમે વિડીયો નાખશો ને તો એ વિડીયો કોઈ હાલવો શક્ય છે નહીં. તો ખાસ વિનંતી કે તમે જે ટોપિક ઉપર કામ કરો છો એ ટોપિક ઉપર કામ કરો. ભલે બીજી વસ્તુ તમે લ્યો પણ થોડી એમાં નાખવાનું. જાજુ આપણું ફેમિલી બ્લોગની કેટેગરી છે તો આપણું ફેમિલીનું નાખવાનું રાખજો, તો જેથી કરીને તમને યુટ્યુબ સમજી શકે કે ભાઈ આ ફેમિલી બ્લોગ બનાવે છે એમ.
તો એવું કામ કર્યું. અને ખાસ રહી વાત કે ઘણા ખરાને આળા આવતી હોય કે ભાઈ ટ્રેન્ડિંગ ટોપિક છે કે હું સવારે વિડીયો અપલોડ કરું, એવું નથી મિત્રો. તો ખાસ તમારે જો અંદર કામ કરવું જ હોય યુટ્યુબની અંદર, તો રાત મેં રાતના 2 વગાડેલા છે. જ્યારે હું અહીંયા વિડીયો એડિટિંગ કરતો બધાય સૂઈ ગયા હોય, એડિટિંગ કરું છું, અપલોડ કરું છું. ઘણીવાર મારો વિડીયો સેવ થઈ ગયા પછી યુટ્યુબમાં અપલોડ થતો નથી. મારે ઘરે ઇન્ટરનેટનો ફૂલ પ્રોબ્લેમ છે. તો હું અહીંથી મારા ઘરથી તે જ્યારે મેં વિડીયો અપલોડ કર્યો હોય ને યુટ્યુબમાં, એ થતો ન હોય, ઊભો રહી જાય. ઘણીવાર 70% થયો તો પાછો આપણે નેટ ઓલું થઈ ગયું હોય તો પાછો ફરીવાર કરવો પડે. એવું બધું પ્રોબ્લેમ આવતો હોય તો એ પ્રોબ્લેમને સોલ્વ કરવા હાટું અહીંથી હું 5 કિલોમીટર આગો અથવા મારા ગુરુ આશ્રમ છે ત્યાં નેટ આવતું હોય રતનપર છે, તો હું ત્યાં પણ જાઉં છું અને વિડીયો અપલોડ કરું છું. જો ત્યાંથી ન મેળ આવતો હોય તો જમણવાઈના આંકવામાં જાઉં છું, ત્યાં એક ટાવર પડકે થોડુંક વધારે આવે. તો રાતના તમે વિચાર કરો આવા ટોપિક હાટું હું કેટલી મહેનત કરતો. તો આવી બધી મહેનતીઓ આની અંદર ઘણી બધી કરવાની આવે છે. અને રહી વાત ઘણા બધાને ફેમિલી બ્લોગમાં, કે હું તો એમ કહું કે આનો દિલથી આભાર મનાય કે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વસ્તુએ, કોઈ પણ સમયે કે એને મને કોઈ દિવસ કાંઈ વિચાર્યા વગરનું એથી હાથ પાડી દીધી. હું જે કરતો હોય એ રાઈટ હોય એવું રાખ્યું છે, એટલે મારા માટે એક ભાગ્યની વાત કહેવાય. કારણ કે એને કોઈ મને કાંઈ કીધું નથી. હું ગમે ત્યાં જવાનું હોય તો મેં એમને કોઈ પૂછ્યું નથી. પૂછ્યું તને કોઈ? અને એને મને કોઈ કીધું નથી કે તમે ક્યાં ગયા હતા, હું લેવા ગયા હતા. તમે ઘણા બધાને એવા હું ઝઘડા જોતો, પણ આપણે એવું કાંઈ છે નહીં, એટલે ભાગ્યની વાત છે. અને રાતે હું ગમે એટલા વાગ્યા સુધી વિડીયો અપલોડ કરતો, સવારમાં હું જાગ્યો તો આપણને હોવા દે. એના મનથી અંદર એમ થાય કે ભાઈ રાતે જાગેલા છે, ભલે હુતા. અને એને મને કીધેલું જ્યારે યુટ્યુબમાં આવ્યા ને, એ કે તમારું ભલે 1 વર્ષ બગડી જાય, એ હીરા કહે છે, હું હીરા ઘસું. તમે કે યુટ્યુબમાં વધારે મહેનત કરો, હું હીરા કહીને હું ઘર આંકીશ. તો આ શબ્દ તમે યાદ રાખજો. જો તમે બંને જણા ફેમિલી વ્લોગ બનાવતા હો તો તમારા બંનેનો ફૂલ સાથ અને સપોર્ટ હશે ને મિત્રો. બીજી વાર તમને કહું છું, સાથ અને સપોર્ટ તમારા ફેમિલીનો હશે તો જ તમે યુટ્યુબમાં કામ કરી શકશો. નકર યુટ્યુબમાં કામ કરવું કોઈ વસ્તુ શક્ય છે નહીં. તો પહેલાં તો તમારે જ બેને નક્કી કરવું પડે કે ભાઈ ઘણા બધા એમ બ્લોગ તો બનાવી દે, હાલો હું બ્લોગ બનાવી નાખું, પછી 5, 10, 20 પછી બ્લોગ મૂકે ને એટલે કંટાળી જાય. ઘરેથી એના ઘરના એમ કહેવા મળે કે હવે આપણે આમ થતું નથી. પણ પહેલાં તમારે બેયને નક્કી કરવાનું કે ભાઈ યુટ્યુબની અંદર છે ને 1 વર્ષ બગાડવું. કિસ્મત હોય ને તો માણસને આગળ નીકળી જાય, પણ કિસ્મત વગર, કિસ્મતને આપણી મહેનત બે મિક્સ કરવી પડે તો એ ઓલું થાય છે. પણ તમે જો સમયે મહેનત ન કરો તો તમને યુટ્યુબ સપોર્ટ કરે નહીં. એટલે આ માટે તમે બે આપણા ઘરનું બધું, પરિવારનું બધું જોઈ અને બ્લોગ બનાવતા હોય તો બનાવજો અને મહેનત કરજો. જો કે જરૂર મહેનત તો કરજો જ, યુટ્યુબમાં આવજો, પણ મેં કીધું એટલી વસ્તુ તમે યાદ રાખજો તો તમે જરૂર યુટ્યુબની અંદર સક્સેસ થશો. અને અમે પણ થયા છીએ. તો આવી બધી ઘણી બધી મહેનતી હોય અને ગ્રુપ આપણું હોય તો આપણા ભાઈબંધ દોસ્તારો ઘણા બધા સપોર્ટ આપણને એની અંદર કરતા હોય. કારણ કે બધાનો ફાળો હોય ને તો જ તમે યુટ્યુબની અંદર કામ કરી શકો. વાત તો તમને જણાવી દીધી છે કે તમે બધા સાંભળી છે કે આ વાતથી તમે સહમત થાય છો બધા, અને મૂંઝાતા નહીં. યુટ્યુબની અંદર ઘણાને મગજમાં નેગેટિવ વિચાર આવતા હોય, સવારમાં જાગે નથી કે ભાઈ મને આમ જાગે નથી કે ભાઈ વ્યૂ. એક દિન સમયે તો કે હું તમને કહી દઉં છું, મેં 50મો વિડીયો બનાવ્યો છે. આ 48 થી 50મો વિડીયો હતો, મને યાદ છે. અને જ્યારે હું લગ્નમાં ગયો ને તો મને પણ એમ કીધું મારે આ યુટ્યુબની અંદર કામ કરવું નથી. આવો વિચાર મને પણ આવ્યો હતો, પણ એ વિચારને તોડી નાખ્યો. એક મકસદ રાખ્યું હતું કે ભાઈ આપણે એની અંદર કામ કરવું છે, 1 વર્ષ બગાડવું છે, જે થવું એ થાય. પછી બીજો સપોર્ટ ખાસ મિત્રોએ જયદીપભાઈ કાનભાઈ આપણને કીધું કે ભાઈ સુરેશભાઈ ઊભું રહેવાનું તો આજે નથી થતું ને કાલે નથી થતું, તમારે મહેનત કરવાની છે. એટલે આપણને થોડુંક આમ કે ને હવાને ઊફ મળે ને જીવનમાં તો માણસ ઘણો બધો આગળ વયો જાય છે. પણ આપણને ક્યારે માણસને હવાને ઊફ દેવી ને એ આપણા ઉપર હોય છે. તો ખાસ યાદ રાખજો, કારણ કે મને કાનભાઈ અને જયદીપભાઈ ઘણી બધી હવાને ઊફ આપી છે.
તો થેન્ક યુ બેનો દિલથી આભાર, કારણ કે જો એ લોકો એ જગ્યાએ ઉપર ન હોત તો આજ હું 48થી 50માં વિડીયો હું ઊભો રહી ગયો હોત. અને એ બધાનો સાથ સપોર્ટ મને ખૂબ જ મળ્યો છે. બધાએ પ્રેરણા મને ખૂબ જ આપી છે કે બ્લોગની અંદર કઈ કઈ અને આ જે અત્યારે હું તમને કહું છું ને એ મારી અંદર બની ગયેલી બધી ઘટના છે કે આવા બધા પરિચય થાય. એટલે હું ઘણા બધા યુટ્યુબરોને શેર કરવા માગું છું કે તમે મૂંઝાતા નહીં. યુટ્યુબમાં આવવું હોય તો કૂદકો મારજો, શરમ કાઢજો અને આખો મારો બ્લોગ જોઈશો એટલે તમને ખબર પડી જાય છે અને આ કઈ રીતનું આ બધું હાલે છે એમ. કા હા પછી પાછા હારો કામ કરજો. હા. ખાશો હું એક પાછું યાદ રાખજો, આ યુટ્યુબ છે ને આ ટ્રેન્ડિંગ ટોપિક હોય ને, ટ્રેન્ડિંગ ટોપિક મેં તમને અગાઉ કીધું તો એ થોડી ઘણી આપણે સમય લઈને પસાર કરવું પડે. પણ જ્યારે આ એક આ છે ને સાઈડ વસ્તુ છે, તમે બિઝનેસ કરતા હો, હું પણ હીરા ઘસું છું, હીરા ઘસતો જ કામ કરું છું છે ને. ખાસ રજા પાડીને આ વસ્તુ નહીં કરવાની. આપણો પરિવાર લઈને બેઠા છીએ તો ટ્રેન્ડિંગ ટોપિક હોય તો કંઈ એનો કંઈ પ્રશ્ન નથી, એ તો આપણે કરવું પડે. પણ ચાલુમાં જે તમે કાર્ય કરો છો ને એની અંદર દિનચર્યાનું કામ કર્યું હોય કરીને લઈ લેવાની કટકી દેવાની અને પછી એ રીતના તમે બ્લોગ બનાવશો તો જરૂર તમને યુટ્યુબ સાથ આપશે અને તમારા ઘરની અંદર જે તમારે જે નેગેટિવ વિચાર આવશે એ બંધ થઈ જાય. કે નેગેટિવ વિચાર કેમ આવે? જો કે આપણે રજા પાડી હોય અને આપણા બ્લોગ ન હાલે, રજા પાડીને મેં ઘણા ખરાને હું જોતો કે ક્યાં બ્લોગ બનાવવા ગયા હોય પછી એમનો વિડીયો હાલે ને એટલે એમને નેગેટિવ વિચાર આવે છે. પણ શું લેવા નેગેટિવ વિચાર આવે? કારણ કે એમને ખર્ચો કર્યો હોય અને મહેનત કરી હોય, રજા પડી હોય, ડબલ પેલું થાય એટલે થોડુંક એવું બધું થાય છે એટલે નેગેટિવ વિચાર આવે છે. એટલે હું તો એમ કહું કે તમે ઘેરે દિનચર્યાનો બ્લોગ બનાવતા હો ને તો તમે રજા ન પાડતા, કારણ કે આપણે જે સમય પ્રમાણે લેવાનું હોય એ લઈ લેવાનું અને પછી આપણે કામે પાછું બેસી જવાનું. સમયનો પળનો ઉપયોગ કરી લેવાનો. અને યુટ્યુબની અંદર કામ કરવું હોય તો રાત અને દી જોયા વગર કામ કરવાનું. જોકે શરૂઆતમાં તમારે બહુ મહેનત કરવી પડે છે. શરૂઆતમાં તમને એટલું બધું આવડતું એટલે વારે લાગે, કંટાળો આવે, પણ એક મકસદ યાદ રાખીને બેહોનું, મારે આની અંદર કામ કરવું છે, મારે આમાં શીખવું છે. તો તમે જરૂર એક દિવસ યુટ્યુબરની સ્થાને પહોંચી જઈશો. તો આ હતા મિત્રો યુટ્યુબર બનવાના સપના તમારા પૂરા થશે અને જરૂર તમારી ચેનલ ગ્રો થશે. તો મૂંઝાતા નહીં. બસ તો કેવું લાગ્યું આ બ્લોગ અમારો, કેવો લાગ્યો ખાસ, અને આની અંદરથી તમને જો કાંઈ પ્રેરણા મળી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં એક કોમેન્ટ કરી દેજો. અને ચેનલમાં પહેલી જ વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નવા હોય હાવ તો તમારા નવા મિત્રોને પણ શેર કરજો. નવા હોય તો ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને